આજરોજ ઈદ ઉલ ફિત્ર એની નમાઝ અદા કરીને તમામ મુસ્લિમ બિરાદરો આજે જે રમજાન માસના જે પવિત્ર 30 દિવસ બાદ આજે જે ઉજવણી કરી રહેલ છે તે બાબતે પોલીસે પણ જરૂરી બંદોબસ્ત રાખેલ છે. અત્રે લિંબાયત વિસ્તાર તથા ઝોન 2 વિસ્તારની અલગ અલગ મસ્જિદ પાસે અને અલગ અલગ જે મુસ્લિમ એરિયા છે કે જ્યાં દરગાહ છે અથવા નમાજની જે પ્રેયર થવાની હોય છે ત્યાં તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ પોલીસ બંદોબસ્તમાં સ્થાનિક આગેવાનો એને પણ પોલીસે સાથે રાખ્યા છે જેથી પ્રોપર લાઇઝનિંગ થઈ શકે, લોકો સાથે અમે પ્રોપર ટચમાં રહી શકીએ અને જે પણ નમાજના સમય છે એ સારી રીતના પૂર્ણ થાય, લોકો પોતાના તહેવાર સારી રીતના ઉજવી શકે એ પ્રકારનો બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસે. આ ઉપરાંત નાકા પોઈન્ટ્સ રાખ્યા છે, વાહન ચેકિંગ કેટલીક જગ્યાએ રાખ્યું છે અને ટ્રાફિકના પણ પોઈન્ટ રાખ્યા છે જેથી લોકોને અગવડ પણ ના પડે અને ખૂબ સારી રીતના અને શાંતિમય માહોલમાં આ તહેવાર ઉજવી શકાય એવા પૂરા આયોજન પોલીસે કરેલ છે. મારું નામ ઇનુસ ખાન શેરખાન પઠાણ. હાજી, તો તહેવાર છે કે એ રીતે માહોલ છે, કઈ રીતે ઉજવણી કરી? સૌથી પહેલા આપના માધ્યમથી પૂરા દેશવાસીઓને ઈદની ખૂબ ખૂબ શુભકામના મારા અને મારા પરિવારની તરફથી. અને આજે રમજાન ઈદનો તહેવાર હતો. પૂરો મહિનો અમે ઉપવાસ રાખીએ, પૂરો મહિનો ઇબાદત કરીએ, નમાઝ પઢીને દુઆ કરીએ આખા દેશ માટે અને આખા દેશમાં અમે એકબીજાને ગળે મળીને હિન્દુ મુસ્લિમને એ તહેવાર ઉજવીએ છીએ. એ રીતે અમારે આજે 8:15 વાગે મદીના મસ્જિદમાં નમાઝ થઈ છે. કોઈ પણ વાદ વિવાદ વગર નમાઝ થઈ છે, સારી રીતે નમાઝ થઈ છે અને આગળ પણ ઈચ્છીએ છીએ કે એ રીતે જ અમારા બધા તહેવાર, આપના તહેવાર હળી મળીને અમે મનાવશું, એટલી મને ઉપરવાળાથી ખાતરી છે.